લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ખેરવા ગામની સીમમાં વિસ્તારમાં કૂવામાં પડેલા ઘુડખરને બચાવાયું છે. સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં આવેલા કચ્છના નાના રણ તથા આસપાસના વિસ્તારના અસ્તિત્વ ધરાવતા ઘુડખર વિસ્તારની ઓળખ સમાશે તેવા સંરક્ષણ માટે વન વિભાગ દ્વારા યથાર્થ પ્રયત્નો કરતા હોય છે, જેના કારણે ઘુડખરની સંખ્યા 7,000થી વધુ પહોંચી છે. તેવામાં દસાડા તાલુકાના ખેરવાસીમ વિસ્તારમાં નર્મદાની માયનુર કેનાલનો કૂવો ઘુડખર માટે જોખમી રૂપ સાબિત થયો છે. કેનાલના કૂવામાં ઘુડખર ખાબકતા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. બજાણા વન વિભાગને જાણ થતાં જ રેન્જ ફોરેસ્ટ ઓફિસર બજાણા, ઘુડખર અભયારણ્યના રેન્જ ફોરેસ્ટ ઓફિસર SS સારલા, વન સંરક્ષક JK પટેલ, DK તોલાણી, VR પરમાર સહિતની ટીમ રેસ્ક્યુ વાન સાથે સ્થળ પર પહોંચી હતી અને કલાકોની જહેમત બાદ ઘુડખરને બહાર કાઢવામાં આવ્યું હતું. સદનસીબે ઘુડખરને કોઈ મોટી ઈજા ન હોવાથી સીમ વિસ્તારમાં ખુલ્લું મૂકી દેવામાં આવ્યું હતું. ઘુડખર કૂવામાં ગરકાવ થયું તે કૂવો સદભાગ્યે કૂવો ખાલી હોવાના કારણે જીવ બચી ગયો હતો. જો કૂવામાં પાણી ભર્યું હોત તો ઘુડખરનું મોત પણ થાય તેવી શક્યતાઓ હતી. આથી નર્મદા વિભાગ દ્વારા અભયારણ્ય આસપાસ આવેલી કેનાલોના કૂવામાં જાળીઓ યોગ્ય લગાવવામાં આવે તો જરૂરી છે તેવી માંગણી થઈ રહી છે. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર.